નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર સમગ્ર ગુજરાતમાં જે રીતે વાતાવરણે પલટો લીધો છે, ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. તદનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, વડોદરા અને નડિયાદના કેટલાક ભાગોમાં માવઠું વરસવાની શક્યતા છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર વધી શકે છે, એમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું. જો કે સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની અસર ઓછી થશે એવું અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે. જો કે તારીખ 29 ડિસેમ્બર બાદ અને 10 જાન્યુઆરી પછી કડકડતી ઠંડીનો સામનો પણ ગુજરાતવાસીઓએ કરવો પડશે. રાજ્યના ભિન્ન ભાગોમાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ ઉપરાંત હવે ધીરે ધીરે લગભગ વડોદરા ભાગો, નડિયાદના ભાગો અને નવસારીના ભાગો, ભરૂચના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની અસર થઈ શકે. જો કે સૌરાષ્ટ્રના ભાગોમાં આ માવઠાની અસર ઓછી છે, પણ વાદળવાળી રહેવાની શક્યતા છે. પછી દરિયા કિનારાના ભાગોમાં ક્યાંક માવઠું થઈ શકે. પરંતુ તારીખ 29 ડિસેમ્બરથી 10મી જાન્યુઆરી બાદ કડાકાની ઠંડી પડવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાત, પંચમહાલ અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે. કચ્છના ભાગમાં, નડિયાદના ભાગમાં 6 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહે છે. તેમજ લગભગ રાજકોટના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ જેવું અને જૂનાગઢના ભાગમાં 12 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ તાપમાન થઈ જવાની શક્યતા રહેશે. વલસાડમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે અરબ સાગર અને બંગાળ સાગરના ભેજના કારણે અને બનતી સિસ્ટમોના કારણે તારીખ 10 જાન્યુઆરી પછી બીજી એક સિસ્ટમ બની રહી છે અને તારીખ 3 થી 10 જાન્યુઆરીમાં પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે પણ વાદળવાળી રહેવાની શક્યતા રહે છે. 13મી જાન્યુઆરીથી જાન્યુઆરી અંત સુધીમાં પુનઃ એક માવઠું થવાની શક્યતા રહે છે. તારીખ 14મી જાન્યુઆરી 2025માં પવન એકંદરે સાનુકૂળ રહેશે. ક્યારેક સવારે પવન રહી શકે, બપોરે કંઈક મંદ રહી શકે, ક્યાંક એના લહેરા આવી શકે, સાંજે લહેરા આવી શકે. 15 જાન્યુઆરી 2025માં પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતા રહે છે. રાત્રિના ભાગમાં પવન રહેવાની શક્યતા રહે છે, પણ આ 2 દિવસમાં હવામાનમાં પણ પલટો આવશે અને ક્યારેક પવનની ગતિમાં ઢીલ મૂકવી પડે તો ક્યારેક પવન માટે મહેનત કરવી પડે તેવું પણ થઈ શકે છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.